નમસ્કાર. આજે તારીખ 20 જૂન 2026 શનિવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પુસ્તક પરિચયમાં સાહિત્ય સર્જક બિંદુ ભટ્ટના પુસ્તક અખે પાતર વિશે માન્ય શ્રી પન્નાબેન ત્રિવેદી અને સાહિત્ય સર્જક ધ્રુવ ભટ્ટના પુસ્તક તત્વમસી વિશે માન્ય શ્રી કિરીટભાઈ દુધાત સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરીએ. આપણે ખૂબ તાળીથી બંને વક્તાઓનું સ્વાગત કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, શબ્દ સંપદા અને પુસ્તક પરિચય જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય અને આજની નહીં પરંતુ આવનારી પેઢીની નજર આપણા સાહિત્ય સર્જકો પર પડે. એ સાહિત્ય સર્જકોએ જે શિષ્ટ સાહિત્યનું સર્જન કર્યું છે એ સાહિત્ય પર એમની વિશેષ દૃષ્ટિ પડે એ મુખ્ય હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. સૌ પ્રથમ આપણે પુસ્તક પરિચયમાં યુપીએસસી અને ત્યારબાદ નેટના અભ્યાસક્રમમાં જે પુસ્તકોનો ગુજરાતી પુસ્તકોનો સમાવેશ થતો હતો એના વિશે આપણે વ્યાખ્યાનનું આયોજન કર્યું છે. હવે સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કૃત જે પુસ્તકો છે એ શ્રેણી આપણે શરૂ કરી રહ્યા છે. સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી દક્ષાબેનને વિનંતી, આપ આવો અને પન્નાબેનનું સ્વાગત કરો. માન્ય શ્રી રમેશભાઈ દવે સાહેબને વિનંતી, આપ આવો અને દુધાત સાહેબનું સ્વાગત. આભાર દક્ષાબેન. આભાર દવે સાહેબ. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ સાહિત્ય સર્જક બિંદુ ભટ્ટના પુસ્તક વિશે માન્ય શ્રી પુસ્તક અખે પાતર વિશે માન્ય શ્રી પન્નાબેન ત્રિવેદી વક્તવ્ય આપશે. ત્યારબાદ સાહિત્ય સર્જક ધ્રુવ ભટ્ટના પુસ્તક તત્વમસી વિશે કિરીટભાઈ દુધાત સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીનું તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી પન્નાબેનને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. સાથી વક્તા આદરણીય કિરીટભાઈ, રમેશભાઈ, દક્ષાબેન, લલિતભાઈ, હરદ્વારભાઈ અને આપ સૌ પ્રબુદ્ધજનો, સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કૃત પુસ્તકોની શ્રેણી શરૂ થવા જઈ રહી છે પુસ્તક પરિચય રૂપે, અને સ્વાભાવિક જ એનો આનંદ હોય જ, આભાર પણ હોય. આજે આપણે વાત કરવાની છે અખે પાતર. 1999માં આ કૃતિ લખાઈ છે અને 2003માં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થાય છે. મીરા યાજ્ઞિકની ડાયરી લખનાર બિંદુબેન અખે પાતર લખી શકે એક પ્રશ્ન થાય, અથવા તો અખે પાતર લખનાર મીરા યાજ્ઞિકની ડાયરી લખી હશે એ પણ એક પ્રશ્ન થાય. કારણ કે બે જુદા છેડાની નવલકથા છે. એટલે આપણે અહીંયા લેખિકા તરીકેનો એમનો એક વ્યાપ જોઈ શકીએ. મીરા યાજ્ઞિકની ડાયરીમાં બોલ્ડ કહી શકાય એવા વિષયના કથાનકને એમણે સ્થાન આપ્યું છે. આધુનિકથી અનુઆધુનિક તરફની ગતિ આપણે એમના લેખનમાં જોઈ શકીએ. રઘુવીરભાઈએ કહ્યું હતું કે મીરા યાજ્ઞિકે હવે વિકસવું પડશે, અને જાણે કે એના જવાબ રૂપે લખાઈ છે અખે પાતર. હર્ષદભાઈ ત્રિવેદીની ગઝલની પંક્તિ એમની અંદર ટાંકી છે કે કથા માળા કે જિંદગીની છે સરખી,
કે એમાં મેર પછી મણકોય આવે છે. આ જો પંક્તિ તમે બહુ ધ્યાનથી વાંચો તો આપણને કથાનકનો એક વિકાસ ખ્યાલ આવે, ટેકનિક પણ ખ્યાલ આવે. શીર્ષક પણ હર્ષદભાઈ ત્રિવેદી પાસે પ્રાપ્ત થાય છે. આમ તો અખોવન એવું એક શબ્દકોશમાં આપણને શબ્દ મળે, અને આ નવલકથાના રૂપે આપણે જોઈએ તો અક્ષય પાત્ર એને અખે પાત્ર રૂપે લીધું છે, જેમાંથી કદી ખૂટે નહીં તેવું. શું ખૂટે નહીં? તો આપણે જોઈએ તો કંચનનું જે પાત્ર છે એ પાત્ર જ અક્ષય પાત્ર તરીકે અહીંયા નિર્દેશ થયેલો છે સાંકેતિક રૂપે. જ્યાં સુધી જીવન જીવાય છે ત્યાં સુધી વનવાસ પૂરો થતો નથી. વનવાસનો અર્થ જરા જુદો પણ લઈ શકાય. ઘણીવાર ઘરમાં પણ વનવાસ ભોગવતા હોઈએ છીએ. એટલે અક્ષય પાત્રની આપણને સૌને જરૂર પડે, ને અહીંયા અક્ષય પાત્રમાં જે છે તે આત્મબળ, એના આધારે આપણે ઘણા બધા જીવનના વિવિધ પડાવો આપણે પસાર કરી શકતા હોઈએ છીએ. બિંદુબેને અહીંયા 3 જોખમ ખેડ્યા છે. એક તો તરુલતાબેન કજારિયા જ્યારે તંત્રી હતા ત્યારે એમણે જન્મભૂમિ પ્રવાસીની અંદર હપ્તાવાર નવલકથા લખવા માટે કહ્યું હતું, અને બિંદુબેને એ લખી. એ જોખમ એટલા માટે છે કે વાચકોની લાગણી, એમના રસ, એમની રુચિને અનુસાર, કારણ કે આપણે સ્વાભાવિક માણસ છે એટલે આપણને એ અસર કરતી હોય છે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે. એટલે ઘણીવાર આ જોખમી પણ થઈ શકે છે. બીજું કે આ નવલકથાની નાયિકા યુવાન નથી. બંધ હોઠમાં 16 વર્ષની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે એવી વરસાદ ભીંજવતી નાયિકા નથી. આ તો આંખ ભીંજવતી નાયિકા છે. 80માં 2 ઓછા એટલે કે 78 વર્ષની નાયિકા છે. એટલે સ્વાભાવિક જ યુવા વર્ગ સુધી ઝડપથી પહોંચશે કે કેમ એ જોખમ પણ રહે. એટલે એ નિમિત્તે એક જોખમ ખેડ્યું છે. ત્રીજું કે ગુજરાતે ભારત વિભાજન પંજાબ જેટલું નથી જોયું. જેટલું બંગાળની અંદર કે પંજાબની અંદર અસર થઈ છે એટલું ની દ્રષ્ટિએ, ભૂભાગની દ્રષ્ટિએ બંગાળ અને પંજાબ જેટલું જોયું નથી. એટલે આ જે કથા છે, કથાને પ્રતીતિકર કઈ રીતે બનાવવી એનો એક પ્રશ્ન રહે, અને આ 3 જોખમ બિંદુબેને સફળતાપૂર્વક ખેડી બતાવ્યા છે. એક રીતે કહું તો આ એક મેણું ભાંગનારી નવલકથા છે, કારણ કે વિભાજન પર હિન્દી અને ઉર્દુમાં કેટલું બધું લખાયું છે. આપણે જાણીએ છીએ કે આધા ગાંવ, જૂઠા સચ, તમસ, ટ્રેન ટુ પાકિસ્તાન, મંટોની વાર્તાઓ અદ્ભુત આપણે જાણીએ છીએ. પણ અહીંયા આપણને પ્રશ્ન એ થાય કે કિતને પાકિસ્તાન કમલેશ્વર લખે તો કિતને અખે પાત્ર આપણી ભાષાનો સર્જક કેમ ન આપી શક્યો? એક પ્રશ્ન ગુજરાતી સાહિત્યનો વર્તમાન, ગુજરાતી સાહિત્યના ઇતિહાસને જરૂર પૂછે. ભારત વિભાજન વખતે અથવા તો આપણે મોટા નેતાઓ હતા એમાં ગુજરાતની કેટલી મોટી ભૂમિકા રહી છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, બીજા ઘણા બધા મહાનેતાઓ, અને છતાં આપણા ગુજરાતી લેખક હિન્દી સાહિત્યમાં જેવું બળવત્તર સાહિત્ય વિભાજન અંતર્ગત મળ્યું એવું આપણે ત્યાં પ્રાપ્ત નથી થયું. એટલે બિંદુબેને આ ખરેખર તો કાચો મુસદ્દો લખવાની શરૂઆત કરી હતી 95-96ના વર્ષથી, અને 97ની અંદર 96ના વર્ષની અંદર કે 97ના વર્ષની અંદર એમને વડોદરા પરિષદની અંદર કોઈને કહ્યું હતું કે ભાઈ કરાંચી તરફ, કારણ કે ગુજરાતી એ વેપારી પ્રજા છે અને એ કરાંચીની અંદર જાય છે વેપાર કરવા, તો ત્યાંથી કેટલા બધા સિંધીઓને અહીંયા પાછું આવવું પડ્યું હતું. તો એની અસર, એની નવલકથાઓ કેમ ન લખાય? એટલે હું એવું એક કથાનક તૈયાર કરી રહી છું, મારા મનમાં છે, અને એમના મનમાં એમને બહુ સ્પષ્ટ છે કે આપણે ભારતીય લેખક બનવું હોય તો વૈયક્તિક ચેતનાથી સમષ્ટિની ચેતના સુધી વિસ્તરવું પડે, અને એટલા માટે આ એક સમષ્ટિ સુધી પહોંચવાની વાત આપણને આ નવલકથાની અંદર જોવા મળે. ભર્યું ભાદર્યું ઘર છોડીને એકાએક જ ચાલી આવવું, એકાએક જ આપણી માટી, આપણા લોકો પારકા બની જાય, આવી એક પીડાને લઈને કંચનના આકાર, એના પાત્રના આકાર એમના મનમાં પામે છે.
એટલે એ પહેલા આપણી પાસે કમળાબેન પટેલનું એક પુસ્તક મૂળ સોતા ઉખડેલા પ્રાપ્ત થયું હતું. બહુ નક્કર કામ છે એ. અને એટલે બિંદુબેનને તે વખતે થયું હશે કે આટલી દસ્તાવેજી ચિત્રણ જે આ પુસ્તકની અંદર જોવા મળે છે એવું આપણા ફિક્શન કથા સાહિત્યની અંદર નથી. એટલે એમને એક આ પ્રકારનું જોખમ ખેડ્યું. અને તમે જુઓ કે પાત્રનું નામ પણ રાખ્યું કંચન, જેને કદી કાટ ન ચડે એ કંચન. વિભાજને નાના નાના માણસોના જીવન પર શું અસર કરી એનો દસ્તાવેજ આપણને વિભાજન કેન્દ્રી સાહિત્યની અંદર બહુ સરસ રીતે સાંપડે. તો આપણને પહેલો તો પ્રશ્ન થાય કે મેં તમને કીધું તેમ ત્રીજું જોખમ જે ખેડ્યું છે કે જો ગુજરાતના લોકોને ભૂભાગને સીધી અસર ન થઈ તો પ્રતીતિકર કેમ બનાવવું આ સાહિત્ય, આ લેખન. એટલે બિંદુબેનનું આ જે નવલકથા છે એ આપણને વાંચતા એટલા માટે હૃદયસ્પર્શી લાગે છે કે એમાં કોરીકટ કલ્પના નથી. એમના બા અને એમના સગાવાલા જે કરાંચીની અંદર હતા અને વેપાર અર્થે ગયેલા અને પછી પાછા આવ્યા હતા, તો જે વાતો એમને સાંભળી હતી એ વાતો આપણને એમના આ નવલકથાની અંદર વસ્તુ ગૂંથણીની અંદર ગૂંથાયેલી જોવા મળે છે. ખાસ તો બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા છે, ઝાલાવાડી માહોલની અંદર પરિવેશની અંદર ઉછર્યા છે. એટલે એની બોલી એનો પરિવેશ પણ આ નવલકથામાં સરસ રીતે ઝીલાયો છે. આ નવલકથા લખાઈ છે ત્યારે બિંદુબેનની ઉંમર 50 વર્ષની. એ બહુ સ્પષ્ટ છે કે તમે આ નવલકથા વાંચો તો કથાનો દોર જે છે એ ઝટ પકડાતો નથી. કારણ કે શરૂઆતની અંદર જે કંચનબા છે, કંચનબા જે ગામની અંદર પ્રવેશ કરે છે એમાં એટલા બધા પાત્રો છે, 60 થી વધારે પાત્રો છે આ નવલકથાની અંદર. એટલે જેમ આપણે હર્ષદભાઈની ગઝલની પંક્તિ યાદ કરી કે મેર પછી મણકોય આવે છે, એટલે અહીંયા જોઈએ તો ફ્લેશબેક ટેકનિક, સ્મૃતિઓની આવન જાવન, દરેક પ્રકરણના અંતે એ અતીતમાં ઉભા રહે છે અને દરેક પ્રકરણના અંતે એ વર્તમાનની અંદર ઉભા રહે છે. તો મૂળ કથા તો છે માત્ર 3 દિવસ અને 3 રાતની, અને 3 દિવસ અને 3 રાતમાં જાણે કે કંચનબા અનુષ્ઠાન કરવા આવ્યા છે જસા પર, પોતાના ગામમાં, પોતાના પિતાના ગામમાં, પિતાના ઘરમાં. ઘર તો વેચાઈ ગયું છે, પણ ઘર જ્યારે વેચાઈ જાય છે ત્યારે એ તો મંદિર બની ગયું છે. તો અનુષ્ઠાન અર્થે આવ્યા છે અને જાણે કે આપણને પોતાની વેદનાને મુક્ત કરતા હોય. અનુષ્ઠાન શેનો? જાત સાથે મળવા આવવાનો અને વેદનાને મુક્ત કરવાનો એક પ્રયાસ આપણને એમાં દેખાય છે. નવું પ્રકરણ, નવી જિંદગી, નવી માળા, પ્રત્યેક પ્રકરણે આપણને પમાય. એટલે તમે જ્યારે નવલકથા વાંચો ત્યારે આપણને સંવાદ પણ પ્રતીતિકર લાગે, સંવાદમાં મજા પડે. કંચનબા ધીરે રહીને કોઈ વાક્ય બોલે પણ એટલું ઊંડાણ અને અર્થગર્ભિત વાક્ય હોય. એનું કારણ કદાચ એ છે કે બિંદુબેને PhD 4 સમર્થ હિન્દી નાટ્યકારો પર કર્યું છે, એટલે એમનો પ્રભાવ આપણને તરત દેખાય. એમને નિબંધોમાં પણ રસ રહ્યો છે. એટલે તમે એમની વર્ણન કલા જુઓ આ કૃતિની અંદર તો જાણે આંખ સામે દ્રશ્યો ઊભા થતા હોય એવી ત્રાદૃશ્યતા પણ એની અંદર પમાય. બીજું કે બિંદુબેને પત્રો અને ક્યાંક ડાયરીનો પણ અહીંયા ઉપયોગ કર્યો છે, અને પત્રોનો ઉપયોગ કર્યો છે ત્યારે સરસ મજાની ભાષાના સ્તર પણ બદલાય છે. એકાદ જગ્યા પર એ બદલાતું નથી, એની હું વાત આગળ કરીશ, પણ પત્રો દ્વારા કથાનકનો દોર આગળ વધે છે, એની પણ આપણે સહર્ષ નોંધ લેવી પડે. તો મૂળ કથા તો કઈ આટલી જ છે કે કંચનબા જસા પર આવે છે, કેમ આવ્યા છે એ કોઈને ખ્યાલ નથી, રહસ્ય ગૂંટાતું જાય છે. ક્યારેક મૌન વ્રત ધારણ કરે છે, ક્યારેક એ અનુષ્ઠાનમાં બેઠા છે. અને જગદીશ જે પૂજારી છે એના જેવા બીજા કેટલાક ખલપાત્રો છે, એવું વિચારે છે કે આ ડોસી પોતાનું ઘર તો લઈ લેવા નહીં આવી હોય ને, એટલે ઘર અને મંદિર પચાવી ના પાડે, એટલા માટે આ બાજુ ષડયંત્રો ચાલુ થાય છે. હવે કથાનકનો દોર છે એ દોર ક્યાંથી શરૂ થાય છે, જે ખાસ આપણે ભાવક સહયાત્રી બને એ ત્યાંથી શરૂ થાય છે કે જ્યારે કંચન સ્મૃતિઓને યાદ કરે છે તો ભા અને મા
કંચનના પિતા અને બા, અને કંચન અને એનો ભાઈ વિશ્વનાથ, આ એક સંયુક્ત પરિવાર રહે છે. અને કોઈક નજીવા કારણોસર પિતાને ખોટું લાગી ગયું છે, એટલે પિતા અચાનક જ કરાચીની વાટ પકડે છે. ત્યારે કંચન 3 વર્ષની હતી અને કરાચીની અંદર જાય છે. દેવશંકર શુક્લને ત્યાં 15 રૂપિયાના પગારે એ નોકરીએ રહે છે. અને પછી એકાએક સમાચાર આવે છે, ભા એટલે પહેલા તો મળવા આવે છે અને ભા સાથે મળે છે. પછી પાછા એ પરિવાર લઈને કંચન અને વિશ્વનાથને લઈને જાય છે. થોડા દિવસો પછી ભાના મૃત્યુના સમાચાર આવે છે. જો હવે આ જે કંચન અને વિશ્વનાથને એકલા મૂકીને કરાચીમાં દેવશંકર શુક્લને ત્યાં પોતાના શેઠને ત્યાં મૂકીને ગયા, ભાના મૃત્યુ પ્રસંગે એ આવ્યા છે. અને ત્યાંથી કથા એના સંબંધ ઘટક આગળ વધે છે. કારણ કે દેવશંકર શુક્લને 2 સંતાન છે, જયા અને અમૃત. બધા આટલા જ છે, એટલે બધા રમે છે. હવે પહેલો જે પ્રેમ પ્રસંગ છે, કારણ કે અંગ્રેજી ઢબનો પ્રભાવ, દેવશંકર શુક્લના પરિવાર ઉપર અંગ્રેજી ઢબનો પ્રભાવ છે, શૈલીનો પ્રભાવ છે, રીતિનો પ્રભાવ છે. અને આ બાજુ કંચનને પેલી જયા પરાણે આસમાની રંગનું ફ્રોક પહેરાવે અને દરિયે લઈ જાય. કંચન હેટ પહેરેલા અમૃતને જુએ અને લટ કાઢેલી કંચનને અમૃત જુએ, જે જાણે એની લટમાં એનું હૃદય ગૂંથાઈ જાય અને પેલી હેટ જોઈને આકર્ષણ અનુભવે. અને ધીરે ધીરે એ પ્રેમ પ્રસંગ તમે આગળ જુઓ તો અમૃતના વાળની નીકળતી લટમાં કંચનના હૃદય સુધી વિસ્તરે આખી વાત. પણ આ જે શંકર પાર્વતી એવું એક વ્રત લે છે. આપણે ઘણીવાર બહેનો બોલતા હોય છે, ભગવાનનું નામ લઈને પાણી કે ભોજન લે. અને એક સરસ પ્રસંગ છે કે લાડુ પીરસતો હોય છે અમૃત, અને પેલી પૂછે છે શંકર પાર્વતી, એટલે પેલો ભાઈ બોલતો નથી, એટલે અમૃત બોલે છે શંકર પાર્વતી, અને એક લાડુ મૂકીને જતો રહે છે. આ પ્રસંગ ત્યાંથી શરૂ થાય છે. તો જાણે કે આસમાની રંગનું ફ્રોક પહેરેલી કંચન પોતે જ એક આકાશ બની ગઈ હતી. અને હવે આ બાજુ ભા મૃત્યુ પામ્યા છે, કોઈના સહારે બા અને માને મૂકી શકાય એવું નથી, એટલે એના પિતા જ્યેષ્ઠારામ એ પાછા આવે છે વતનમાં લઈને. અને આ બાજુ અમૃતના ઘરડા ફોઈ છે, બાળ વિધવા છે, અને એ વૈધવ્ય ભોગવે છે, અને એ બાળકોને રાખે છે અને કંચનનું માંગું અમૃત સાથે નાખે છે. તો અહીંયા પહેલી પસંદગી નથી, અહીંયા બહુ સૂક્ષ્મતાથી કહ્યું છે કે કંચનનું જે લગ્ન કરે છે એ એના માટે કે કામ વધી ગયું છે ઘરની અંદર. એટલે બાકી માં તો સમજે જ છે કે ગરીબ ઘરની દીકરી મોટા ઘરમાં મસોતા બરાબર છે. પણ અને અમૃતનું લગ્ન પહેલા થઈ ગયું છે, એ બહુ જ નાનો હોય છે ત્યારે, પણ એ હયાત નથી, અને જયા પણ બાળ વિધવા છે. એટલે છતાં કોઈક રીતે લગ્ન ગોઠવાય છે ત્યારે કંચનની ઉંમર 14 વર્ષની છે. હવે જે ફરી મોટી ઘટના બને છે એ છે કે ભારત પાકિસ્તાન ભાગલાનું વાતાવરણ સર્જાઈ ગયું છે, અને કંચન અને અમૃતના 2 સંતાનો જન્મે છે, ગૌતમ અને ચંદ્રકાંત. ત્રીજી દીકરી ગર્ભમાં છે. અને આ બાજુ જયા એની મામાની દીકરી છે લલિતા, કંચનના મામાની દીકરી લલિતા, એની સાથે ભૂગર્ભ પ્રવૃત્તિ, હિંસક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. અને એ વખતે આપણને યાદ આવે કે કેવી રીતે અંગ્રેજોની સામે આ પિકેટિંગ કરતા પકડાવવું, બહિષ્કાર કરવો, આ બધી પ્રવૃત્તિની અંદર આ જોડાય છે. અને એ સમયે જયાને પણ આ ક્રાંતિકારી દેશભક્તિનું ભૂત માથે સવાર થાય છે, અને કોઈને પણ કહ્યા વગર આ જયા ચાલી જાય છે. પિતા દેવશંકર શુક્લ આ આઘાત સહન કરી શકતા નથી, અને પરિણામે એ માનસિક સંતુલન ગુમાવી દે છે. અમૃતના મનમાં એક ગાંઠ રહી જાય છે કે જયાને બગાડવામાં, જયા ભાગી જવાની હતી એ કંચનને ખબર છે, અને એનાથી એને છુપાવ્યું છે. એટલે આ મુદ્દો એ અમૃતને અજંપ બનાવે છે, અને અમૃત એની સાથે વાતચીત અથવા તો સંબંધ ધીમે ધીમે ઓછો કરે છે. 5 વર્ષ સુધી આ ગાંઠ એ મનમાં રાખે છે. પણ
કંચનના ચિત્તમાં અમૃત પરત્વેનો પ્રેમ જરા પણ ઓછો થયો નથી. અને એવામાં અમૃત નક્કી કરે છે, ભાઈ દેશના ભાગલાનું વાતાવરણ છે, તું પરિવાર લઈને ભારત પહોંચ અને હું યુગાન્ડામાં કંપાલા જાઉં છું અને એનું બધું સંકેલી અને પછી તમને યુગાન્ડા બોલાવી લો. રહેમત એમનો ડ્રાઈવર છે, એના ભરોસે મૂકે છે અને આ બાજુ જેવા એ લોકો નીકળે છે તો કારણ કે એ સમયે આજની જેમ મોબાઈલ તો હતા નહીં કે આપણે ગૂગલ પે અને બધું બેન્કિંગ એની અંદર રાખીએ, એટલે એ સમયે શું થતું હતું તો ગૌતમની ચડ્ડીની અંદર ખિસ્સામાં એ મૂકે છે પૈસા અને ઘરેણાં સીવી લે છે. અને ત્યાં તો રસ્તામાં એને સમાચાર મળે છે કે હરિશંકર શાસ્ત્રીના માળામાં આગ લાગી, જેમાં કંચનનો પોતાનો પરિવાર હતો, બળીને ખાખ થઈ જાય છે. આ બાજુ ભાગમ ભાગીમાં ગૌતમ ખોવાઈ જાય છે. ગૌતમ એટલે કે દીકરો તો જાય છે પણ એની સાથે ઘરેણાં અને રૂપિયા બધું જ ચાલ્યું જાય છે. જીવ હશે તો એ બચાવી શકાશે, શોધી શકાશે એમ વિચારીને સસરા અને બંને સંતાનોને લઈને અરુણા અને ચંદ્રકાંતને લઈને સ્ટીમરમાં બેસે છે. વિશ્વનાથ જ્યાં નોકરી કરતો હોય છે, શેઠની સ્ટીમર છે અને ત્યાં બેસે છે. અને ત્યાંનું જે દ્રશ્ય છે, કારણ કે અસંતુલન થઈ ગયા છે એના પિતા અને એ કૂદી પડે છે. જો એક બાજુ એક પ્રસૂતાને પ્રસૂતિ થવાની છે સ્ટીમરમાં, એક જીવ આવે છે અને બીજી બાજુ એક જીવ કૂદી પડે છે. ઓખા બંદરે આવેલી કંચન ને ત્રીજા દિવસે સમાચાર મળે છે કે એક લાશ તણાતી આવી છે. કંચનને થાય છે, રખે ને મારા સસરાની હોય, હું મારા પતિને શું જવાબ આપીશ? એટલે લાશ પોતાના સસરાની છે કે કેમ એ શોધવા જાય છે અને ત્યાં એકાંતનો લાભ લઈને ચોકીદાર એના ઉપર બળાત્કાર કરે છે. લાશ લેવા ગયેલી કંચન લાશ લઈને પાછી ફરે છે અને હવે એ 2 સંતાનો અને ત્રીજું જે બાળક જે ગર્ભવતી છે એને લઈને ફરીથી પોતાના પિતાના ગામ જસા પર આવે છે અને યજમાન વૃત્તિ શરૂ કરે છે. અને ત્યાં કાર્તિકનો જન્મ થાય છે 7મા મહિને. અને અહીંયા બહુ સાંકેતિક રૂપે મૂક્યું છે કે એક પગ ઊંધો છે. આ ઊંધો પગ આપણને ભારત વિભાજનનો એક સાંકેતિક દર્શાવે છે, પ્રતીક રૂપે મૂકે છે. હવે આખી નવલકથામાં આ એક રહસ્ય ઘૂંટાયા કરે છે કે આ જે કાર્તિક જન્મ્યો છે કોનો દીકરો છે? એ કંચનનો એટલે કે બળાત્કારીનું બીજ છે કે પછી એક પ્રસંગ એ બતાવે છે કે ઘર છોડ્યા પહેલા પૂર્વ રાત્રિએ સ્નેહ મિલનની એક ઘટના બતાવે છે. એટલે જે પોતાના પતિથી થયેલું સંતાન છે કે બળાત્કારીનું બીજ છે એ ખબર નથી. કાર્તિકના રંગરૂપ પણ 2 ભાઈ બહેનને મળતા નથી, ટેવો પણ મળતી નથી. એટલે આ રહસ્ય સતત એના મનમાં ઘૂંટાયા કરે છે. હવે ગામની અંદર કેટલાક ઠાકોર સમુદાયના લોકો પણ છે. વીરભદ્ર છે, એના પિતા ભારતસિંહ છે, એ બધું પચાવી લેવામાં માને છે. અને કેટલા બધા એવા સારા પાત્રો પણ છે. અને ખાસ કરીને રૂખી જેની મિત્ર છે, બેનપણી છે, અને એ એને આવતાવે છાલ્યું, સૌરાષ્ટ્રના લોકોને ખબર છે કાંઠા વગરની વાટકી, તો છાલ્યું આપે છે મોટો અને એને અખે પાત્ર રૂપે આખી નવલકથામાં એ આપણને ઘૂંટાયા કરે છે. તો કારણ કે યજમાન વૃત્તિ, બ્રાહ્મણની દીકરી છે, યજમાન વૃત્તિ કરીને એ ગુજારો કરે છે. દીકરા ચંદ્રકાંતને ભણવા મોકલે છે, અમદાવાદમાં એ ક્લાર્ક થાય છે. કાર્તિક ચિત્રકળાનું ભણવા માટે બરોડા જાય છે અને પછી એ ત્યાંથી મુંબઈ જાય છે. અને દીકરી ભણવાની ના પાડે છે પણ એ ભણવાનો અર્થ સમજાવી અને એને ભણાવે છે. અને એ પછી ગાંધીનગરમાં એ નોકરી કરતી થાય છે. એટલે આમ 3 સંતાનોને મોટા કરે છે. પણ વચ્ચે એક ઘટના બને છે કે એક પત્ર આવે છે અને જસા ટપાલીને મારીને પેલો વીરભદ્ર એને ટપલી મારી અને પત્ર લઈ લે છે ને વાંચી લે છે અને પછી એને આપે છે. અને કાર્તિકને કહે છે કે એની અંદર તો તારું નામ પણ નથી લખ્યું અને તારો બાપ તો કોઈ ગોરીને લઈને યુગાન્ડામાં, અને આ વાત પેલો પુત્ર સહન કરી શકતો નથી. એટલે એ ધીરે ધીરે દૂર થતો જાય છે. અને આખી નવલકથામાં ખબર નથી કંચનને કે એનો પતિ જીવે છે કે મૃત્યુ પામ્યો છે. આ જે રહસ્ય એક પછી એક, કાર્તિકનું રહસ્ય, પતિનું રહસ્ય, અને ત્યાં નવલકથાના અંત તરફ આપણે જઈએ છીએ તો આપણને ખબર પડે છે કે વિશાખા નામની એક છોકરી સાથે
ચંદ્રકાંત એને પસંદ કરી લીધી છે. આ બાજુ શાંતા સાથે કાર્તિક લિવિનમાં રહે છે અને અરુણા પરણવાની ના પાડે છે અને એનો સ્વીકાર કરે છે, લગ્ન કરાવે છે ચંદ્રકાંત અને વિશાખાના. અને છેલ્લે એક મહત્વની ઘટના ઘટે છે કે એક પત્ર મળે છે. પત્ર યુગાન્ડાથી છે, ઈવનો પત્ર છે. અને ઈવે એમને કહેલું હોય છે કે અમૃતના લગ્ન એની સાથે થયા છે અને અમૃતને કેવોન નામનો એક પુત્ર પણ છે. પણ આ તો ડાયરી વાંચી ત્યારે ખબર પડી કે એનો ભૂતકાળ તો ભારતમાં પણ હતો. કાર અકસ્માતમાં અમૃતનું મૃત્યુ થયું છે અને એને વારસાની અંદર તમારો હિસ્સો પણ રાખ્યો હતો, એટલે તમારો હિસ્સો આપવાનો મારે થાય છે. 1.5 લાખ રૂપિયા એ જમાનાના એની અંદર મૂકેલા છે. પણ કંચન ખુદદાર સ્ત્રી છે, એ ના પાડે છે લેવાની. એ જે રકમ એને લેવાની ના પાડી હતી, ચંદ્રકાંતે એ રકમ માતાની ખોટી સહી કરી અને મેળવી લીધી. અને ઈવે 50,000 રૂપિયા બીજા ઉમેરીને કુલ 2 લાખની રકમ ચંદ્રકાંતને આપે છે. એમાં 50,000 એ પોતાના ઘરના સુધારણા માટે વાપરે છે અને 1.5 લાખ રૂપિયા એ શેર બજારમાં રોકી દે છે. આ આઘાત કંચનથી સહન થતો નથી. જાણે કે દૂધ લજવ્યું હોય એવી ભાવના એ અનુભવે છે. અને એ જો અહીંયા એક મા તરીકે દીકરાને માફ કરી દે છે, પણ એક સ્ત્રી તરીકે માફ કરતી નથી. એ ચંદ્રકાંતના ઘરેથી નીકળીને જસા પર આવે છે. એટલે આગમનથી ગમન સુધીની આખી કથા છે. અને પછી ક્યાં જશે, તો એ ક્યાંનો જવાબ અહીંયા ભાવક અને કંચન બંને માટે અધ્યાહાર રાખ્યો છે. તો કથાનક તો માત્ર આટલું જ છે, પણ સમીક્ષકોએ આ નવલકથાને એક પાત્રી અથવા તો એક કેન્દ્રી નવલકથા કહી છે. પણ મને આ નવલકથા બહુ કેન્દ્રી લાગી છે. કારણ કે તમે જુઓ, એમાં આધુનિકતા પણ છે, પરંપરા પણ છે, મનોવિજ્ઞાન પણ છે, સમાજ વિજ્ઞાન પણ છે, આધ્યાત્મિકતા પણ છે, ભૌતિકતાનો સંસ્પર્શ પણ છે, વૈયક્તિક વાસ્તવ પણ છે અને સામાજિક વાસ્તવ પણ છે. તો બિંદુબેનને ઘણું ઘણું કહી દેવું છે, પણ એ જે ઘણું ઘણું ગૂંથી લેવામાં, કારણ કે વસ્તુ ગૂંથણી બહુ મુશ્કેલ છે, જે ઘણા મુદ્દાઓને લઈને સાથે ચાલે છે ત્યાં, અને છતાં આ બધા જ મુદ્દાઓ કંચનના વ્યક્તિત્વને ઉભારવા બહુ જ કામ લાગ્યા છે. તો એક નવલકથા ભારતીય નવલકથા કેમ બને? તો કોઈ રચના જ્યારે પ્રાદેશિકતાના સીમાડા ત્યારે જ વળોટી શકે જ્યારે સમષ્ટિની વાત કરતું હોય. આ નવલકથા વાંચતી હતી ત્યારે મારી જ પંક્તિ મને મનમાં ઘૂંટાતી હતી કે એક રાત મેં એક રાત નહીં હોતી, એક બાત મેં એક બાત નહીં હોતી, વૈસે એક સ્ત્રી મેં એક સ્ત્રી નહીં હોતી. કંચન જેવી સ્થિતિ હજારો સ્ત્રીઓની એ વખતે હશે, હજારો કંચન હશે, જે વિભાજને એ બધાને એક જ બિંદુ પર લાવીને મૂકી દીધા હશે. એટલે અને આ નવલકથા વાંચતી હતી ત્યારે મને સતત એવું થતું હતું કે મેં એક કંચનને જોઈ છે. ટ્રેનની મુસાફરી દરમિયાન એક સામે એક બેન બેઠા હતા, બહુ વૃદ્ધા હતા, 80 વર્ષની આજુબાજુના હતા, અને હું ભારત વિભાજનનું પુસ્તક વાંચતી હતી અને ખંડિત ભારતનો નકશો હતો. તો એ બેન જે મને નિરક્ષર જેવા લાગતા હતા, પણ એમને તરત જ એમને કીધું, તમે તો શું વાંચો, તમે તો વાંચી જાણો, અમે તો જીવી જાણ્યું છે. અને પછી એમને એક કથા મને કીધી હતી કે હું 7 વર્ષની હતી ત્યારે અમે પેશાવરથી અમે 7 ભાઈ બહેનને લઈને અમે અહીંયા આવ્યા હતા, અને બધા જ કહેતા હતા તમે નીકળી જાઓ, તમને તમારું ઘર બાળી દેશે. પણ અમને વિશ્વાસ હતો કે ના, અમારા પડોશીઓ કદી આવું નહીં કરે. અને અંતે અમારા પડોશીની અંદર, પડોશમાં રહેતો ઉસ્માન, જેણે રાતોરાત બધાને બુરખા પહેરાવ્યા અને અમને સહી સલામત બહાર કાઢ્યા. વિભાજન પછી થોડોક માહોલ ઠંડો થયો એટલે આ લોકોએ પત્ર લખ્યો કે અમે આજે જીવતા છીએ તો તમારા કારણે છે, અને અમે આ ઘટના કદી ભૂલીશું નહીં. અને ત્યાંથી પત્ર આવ્યો કે તમે તો જીવતા નીકળી ગયા, પણ મારા ઉસ્માનને રસ્તામાં જ અમારી જ કોમના લોકોએ ગદ્દાર કહીને પતાવી દીધો છે. આ વાતનો એટલે કે ઉપકારનો બદલો એમણે અમદાવાદમાં જે રમખાણો થયા હતા અને એમાં એક સાવરણી વેચવા વાળો છોકરો ફસાઈ ગયો હતો, એને બચાવીને એમણે આ ઉપકાર કર્યો. એટલે માનવીય મૂલ્ય જે છે એ કેવા કેવા સ્વરૂપે ક્યાં ક્યાં પહોંચતું હોય છે.
તો સતત મને એમ થયા કરતું કે આવી કંચન જુઓ ત્યાં રહેમત છે, અને રહેમતને પણ મારી નાખે છે નવલકથાની અંદર, જે એને બચાવે છે. એની જ કોમના લોકો એને ગદ્દાર કહીને પતાવી દે છે. અહીંયા એક ઘટના બહુ જ મહત્વની છે. તમે નવલકથા વાંચો ને તો ક્યારેક એવું લાગે કે આ એક નાનકડી વિગત છે, પણ ના, એ વિગત નાનકડી નથી. કે કંચન જે મંદિરમાં બેસે છે એમાં એક તકતી છે, અને તકતી પર લખેલું છે કે સ્વર્ગસ્થ શ્રી અમૃતલાલ દેવશંકર શુક્લના સ્મરણાર્થે સંવત 2034 અખાત્રીજને રવિવાર. અને કંચન વિચારે છે કે અરે રે, હું આટલી અધમ, દેનારા તો જમણા હાથે દે ને ડાબા હાથને કળાવા ના દે, દીધું જશ લીધો ને હવે પાછું વસૂલ કરવા આવીશું. આ દેહથી તારું ઋણ ચૂકવ્યા વિના હું મરીશ નહીં. આપણે તો દાન આપીએ અને આપણો કેટલો જશની કલ્પના હોય. તો ચંદ્રકાંતે અહીંયા મૂક્યું છે આ વસ્તુ, આ તકતી પણ એનાથી સહન નથી થતી, તો પેલા 2 લાખ રૂપિયા તો ક્યાંથી સહન થાય? આ જે એટલા માટે એને ચંદ્રકાંતનો અપરાધ નથી લાગતો, મહા અપરાધ લાગે છે. કે જાણે કે એ વિરાસત કોની લે છે? આપણે ભાગ લેવાય એ દીકરાને કહે છે, અને એટલા માટે એને નહોતા લીધા, પણ પુત્રએ એની ખોટી સહી કરી અને એ પૈસા લઈ લીધા હતા. એટલે અહીંયા ભારતીય જીવન મૂલ્ય, ક્ષમા, કરુણા, ત્યાગ આપણને ડગલે ને પગલે જોવા મળશે. જેમ કે કંચન અમદાવાદ આવે છે તો પેડલ રિક્ષાને જોઈને એને આઘાત લાગે છે કે આપણે ભાઈ પશુઓ ભાર તાણતા હતા ત્યારે મને તો દુઃખ થતું હતું, આ તો માણસ જ માણસનો ભાર તાણે, એ તો કેવું દુઃખદ. પછી ધર્મનો નવો અર્થ આપણને આપે કે ભયથી માણસના ધર્મની ભાષા બદલી શકાય, પણ એની પ્રાર્થનાનો આર્તનાદ બદલી શકાય. તો ધર્મ માનવીય ધર્મથી મોટો એક પણ ધર્મ નથી. સૌથી મહત્વની વાત છે કે પાત્ર અને એના કુળની પસંદગી કરવી. લેખિકા અહીંયા એટલા માટે આ નવલકથા વધુ આપણને હૃદયસ્પર્શી લાગે છે કે પાત્ર જે પસંદ કર્યું છે બ્રાહ્મણ કુળની દીકરી છે. આપણને જયાનું કથાઘટક તો વચ્ચે બાકી જ છે, જે આની સાથે હું વણી લઉં છું. કે પિતા જ્યારે કરાચી જાય છે ત્યારે એના પિતા ના પાડે છે કે ભાઈ બહાર જઈએ તો વટલાઈ જવાય, અને દીકરો આવે છે ત્યારે સૌથી પહેલા તો બધાના ડોલમાં 2-2 ટીપા ગંગાજળ નાખે છે, એના થાળી વાડકાઈ અલગ રાખે છે. તો એવા પિતાની દીકરીના કુળમાં જેની નણંદ છે જયા, જે ભાગી ગઈ હતી, એ મુસ્લિમને ત્યાં આશરો મેળવી અને જરીના નામ લઈ અને બચીને અમદાવાદ આવી છે. એટલે જુઓ તમે કે બ્રાહ્મણ કુળની દીકરીએ કયું નામ ધારણ કરવું પડ્યું છે? મુસ્લિમ, જરીના. જે સ્ત્રીએ કદી માંગ્યું નથી એ સ્ત્રીને કયો સમય આવ્યો છે લોટ માંગવાનો? તો એ કહે છે કે ભગવાન પાસે કંઈ માંગ્યું નથી, મફતમાં લોટ પણ લેવા જેવો નથી, એટલે કર્મકાંડ, વ્રત, કથા, લોટ માંગવા જતી સ્ત્રીઓની મનોદશા કેવી છે? જે હાથ હંમેશા ઉપર રહ્યો છે, આપતો રહ્યો છે, એ હાથમાં પોતાનું આખું અસ્તિત્વ મૂકીને કઈ રીતે કોની સામે ઊભા રહેવાશે? આપનારની આંખો અને આપતા હાથનો સામનો કઈ રીતે થશે? રડી પડાશે તો? આમ લોટ માંગવા કરતા કોઈના કપડા વાસણ કરવા સારા, પાણી ભરવું સારું, પણ અહીં ગામડા ગામમાં કોણ કરાવે આવા કામ? અને એ પાછી બ્રાહ્મણની દીકરી પાસે? પાપ લાગે તો? આ પાપ પુણ્યનો ચરખો પણ જબરો. કોઈનું સ્વમાન ચીથરે ચીથરું થઈ જાય એનો વાંધો નહીં. હું હવે ભૂલી જઈશ કે હું મહાદેવ પ્રસાદ વ્યાસની પુત્રી છું, જેના નામની હુંડીઓ ચાલતી હતી. હું ભૂલી જઈશ કે હું દેવશંકર શુક્લની વહુવારો છું, જેના નામની સખાવતો ચાલતી હતી. આ જે લાચારી છે. અને એટલા માટે, કારણ કે એ કથાનક કે છે ને, એટલે પૌરાણિક વાર્તાઓ એ વચ્ચે વચ્ચે ગૂંથાય છે. કે જ્યારે એ લોકો કરાચી જાય છે ને તો આખો પરિવાર લઈને જવાના છે, ત્યારે વાર્તા કહે છે પેલી દાદી, અને વનગમનની, રામના વનગમનની વાર્તા કહે છે. એટલે કૌશલ્યાના વિદાય વચનની વાત આવે છે, પછી પેલી વાર્તા આગળ કહી શકતી નથી, એ રડી પડે છે, ડુસ્કામાં વાર્તા ઓગળી જાય છે. બીજો એક બહુ જ મહત્વનો પ્રસંગ છે કે એક કેસર નામનું પાત્ર છે જે ગામમાં છે, અને એ એક કથા સાંભળતા સાંભળતા પ્રશ્ન કરે છે કે રામ અને કૃષ્ણની તુલના, રામ તે જાણે ભગવાન, ઈ તો જાણે સમજ્યા, એમણે આખી જિંદગી એક પત્ની વ્રત જાળવ્યું, વળી રાક્ષસોને મારીને લોકોનું કલ્યાણ પણ કર્યું, પણ આ કૃષ્ણ ભગવાન ભાતભાતની લીલાઓ કરે, 16,000 રાણીઓ રાખે અને પાછા ભગવાન કહેવાય. કંચન જાણે કે મનનું સમાધાન કરતી હોય એમ કરે છે, તું જ કહે. મથુરાના રાજા કંસની કેદમાંથી જે સ્ત્રીઓને કૃષ્ણએ ભગવાન
કૃષ્ણ ભગવાને છોડાવી એને રાખવા કોણ તૈયાર થાત? આ ભાગલા વખતે કેટલી વટલાયેલી છોકરીઓને એમના મા બાપે પાછી લઈ જવા તૈયાર નહોતા. આમ ભગવાને તરછોડાયેલી, દુભાયેલી, દુણાયેલી સ્ત્રીઓને આશરો આપ્યો અને પોતાની પત્ની તરીકે સમાજમાં સ્થાન પણ આપ્યું. કૃષ્ણની લીલા સમજવી જરીક અઘરી છે. જો આ સંદર્ભ એમને કોની સાથે જોડ્યો? ભાગલામાં વખાની મારી સ્ત્રીઓ સાથે જોડ્યો. તો આ જે કથા કહે છે અને એ જે સંવાદ છે એ કેટલો સાધક બને છે. રાંદલની પૂજાનું ગીત છે, કેસરની સંતાન છે, અને એટલે વારે વારે મેણા ટોણા પણ સાંભળે છે, પણ કેસર સરસ ગીત કહે છે કે સસરા વાંજિયા વાંજિયા શું કરો રે, મારા જેઠના તે મારા પેટના રે, મારા દેરના તે મારા વીરના રે, મારી શોક્યના તે અર્ધા અંગના રે. કેટલી આ મજાનો આખો સંદર્ભ એની સાથે જોડાય છે. કેસરનું પાત્ર, સમતાનું પાત્ર, રંજનનું પાત્ર, આ બધા જે આજુબાજુના પડોશીના પાત્રો છે એટલા જીવંત લાગે છે. પણ સૌથી અગત્યની અહીંયા જે પૌરાણિક પાત્રની પૌરાણિક વાર્તાની જે કાર્ય સાધકતા છે એ છે કંચન એક પ્રશ્ન પૂછે છે. કંચનને ખબર છે કે કાર્તિકના મનમાં પણ કયો પ્રશ્ન છે કે હું કોનો દીકરો છું. એને સતત પેલો પત્ર યાદ છે કે આ પત્રમાં તો તારું નામ નથી લખ્યું, અને એને વીરભદ્રે કહેલું કે આવું છે, અને જાણે કે કાર્તિક માંથી દૂર જતો જાય છે. બાપના મૃત્યુના સમાચાર એને મળે છે તો પણ 2 મહિને આવે છે, અને એક ઠંડુ જાણે યુદ્ધ ઘરમાં અશાંત યુદ્ધ ચાલતું હોય છે. અને પૂછે છે કે કંચન કહે છે મને ખબર છે તું શું જાણવા માંગે છે. એનો જવાબ સરસ આપે છે, મને થાય છે કે તું મારા જીવનની છેલ્લી સુખમય ઘડીઓનું સંતાન છે, અને સાથોસાથ મારા જીવનની સૌથી ભયંકર ઘટનાનું પણ સંતાન છે. એટલે એ એટલું જ કહે છે કે તું મારો દીકરો છે, મારી કુખની માટી છે. અને એ કથા કહે છે સત્યવતી અને જાબાલની. કારણ કે જાબાલ ને શીખવા માટે જાય છે ત્યારે ગુરુ કહે છે કે તું કોનો દીકરો છે? એ કહે છે મને ખબર નથી, જા તારી માને પૂછી લાવ. બધા વિદ્યાર્થીઓ હસે છે, માને પૂછે છે. મા તો ગણિકા છે, એ તો સરસ જવાબ આપે છે કે અનેકોની સેવા કરતા તું મને પ્રાપ્ત થયો છે, મને ખબર નથી કે તારા પિતા કોણ છે. એટલે પેલો દીકરો આ જ વાત ગુરુને કહે છે. એટલે ગુરુ કહે છે કે સત્યવતી માતાનો સત્યવાન દીકરો. એટલે જાબાલની આ કથા છે, અને આ વસ્તુ પેલા કાર્તિકને તરત જ પ્રતીતિ થાય છે, અને એ કહે છે કે હું બીજું કશું નથી જાણતી, બસ હું તો એટલું જ જાણું છું કે તું મારો દીકરો છે. અને કાર્તિક નવલકથાના અંત તરફ પોતાના પિતાનું નામ કઢાવી અને કાર્તિક કંચનબા કરે છે. એ ફેશન તો આપણે હમણાં જોઈએ. અંદર સરસ શબ્દ છે વરણાગીપણું, તો એ તો હમણાં આપણે જોઈએ છે, પણ કાર્તિક એના માતાનું નામ પાછળ લખાવે છે. અને આ કૃતિનું શીર્ષક જેના આધારે છે અખે પાત્ર, તો કૃષ્ણે દ્રૌપદીને અક્ષય પાત્ર આપ્યું હતું, કારણ કે એમનો વનવાસના સમયે એ એમને ખપ લાગી શકે. એવું જ અક્ષય પાત્ર રૂખીએ, ભોળા મનની સાચકલી સ્ત્રીએ મને આપ્યું છે. એટલે અખે પાત્ર જીવવાનો ને જજુમવાનો આધાર છે. ભલે ને આ કાળની ઝાડ મારી પરીક્ષા લીધા કરે, મારા જીવતરનો જરો સુકાયો નથી, એનું કારણ છે આ છાલ્યું. એને જોઉં છું ને મારા પગ આ ધરતી પર ટકી રહે છે. આ છાલ્યું મને સતત યાદ અપાવે છે કે સમયથી મોટી કોઈ શક્તિ નથી, તો પછી દુઃખનો લાવા પણ નહીં ટકે. એને જોઈને હું શીખી છું કે દુઃખનો લાવા પણ નહીં ટકે. એને જોઈને હું શીખી છું કે બધું કાળને સોંપી દેવું અને જીવનનો સંઘર્ષ છોડવો નહીં. આ જ મારી એકમાત્ર કમાણી છે. આ છાલ્યું તો ઇતિહાસનો બોધપાત્ર છે. એટલે અહીંયા આ પૌરાણિક વાર્તાઓની કાર્ય સાધકતા બહુ જ મહત્વની નીવડે છે. આ નવલકથાનો નાયક કોણ છે આપણને પ્રશ્ન થાય. નાયિકા તો આપણે સમજ્યા કે કંચન છે, પણ તમે ધ્યાનથી જુઓ તો આ નવલકથાનો નાયક છે સમય. આપણને તરત વક્ત ફિલ્મનો સંવાદ યાદ આવે, વક્ત સે દિન ઓર વક્ત સે રાત. કેવા સમયની તાકાત છે કે સગી નણંદને ધર્મની નણંદ કહેવી પડે, કારણ કે જયાએ જરીના નામ ધારણ કરી લીધું છે. બ્રાહ્મણ દીકરીને મુસલમાન નામ રાખીને જીવવું પડે, છતે પતિએ કંચનને વૈધવ્ય પાડવું પડે. આપણે પ્રતીક્ષાનો અર્થ જો કોઈને પૂછવો હોય તો એ આવી સ્ત્રીઓને પૂછવી પડે. જે સસરા સામે એ સમયની વહુ નજર નહોતી મેળવી શકતી,
એ શસ્ત્રાના વસ્ત્ર બદલવા પડે. સ્ટીમ્બરમાં માનસિક સંતુલન ગુમાવી ચૂકી છે. લગ્ન વિના રહેવાની પુત્રી લગ્ન વિના રહેવાનો નિર્ણય કરે તો એને સ્વીકારવો પડે. આ સમયની તાકાત છે. સાબરમતી આશ્રમ જોવા ગયેલી કંચન વિચારે છે કે શું ગાંધીજીએ આવી લોહીજાણ આઝાદીનું સપનું જોયું હતું? જેના ઘેર ચૂલો અખંડ અગ્નિહોત્રની જેમ ચાલતો હતો, એ દેવશંકરના વહુ છોકરા લાઈનમાં ઊભા રહેતા, ભાતના ડબ્બાના ઢાંકણામાં ખીચડી કે શાક લેવાના અને લોટામાં છાશ, પૂરીઓ તો સાડલાના ખોળામાં ઝીલવાની. આને જ કહેતા હશે સમય કી ગતિ ન્યારી. તો આપણને નવલકથાનો જે નાયક છે સતત સમય લાગે છે, પણ આ નવલકથા જેના માટે વખણાઈ છે એ છે નારીવાદ. એક અલગ પ્રકારની સ્ત્રી ચેતના આપણને આ નવલકથામાં જોવા મળે. કારણ કે અહીંયા જે પાત્રો છે, કંચનની માતા અને કંચન છે, એને અનુભૂતિ છે. આપણે જે નારી ચેતના જાગૃતિની વાત કહીએ છીએ, કંચન ક્યારેક વિચારે છે કે કોઈ મજૂરની જેમ પાળીમાં જીવે છે, પોતે સવાર સાંજ પતિની ઈચ્છા પ્રમાણે અને આખો દિવસ ગંગાબાના આદેશ પ્રમાણે. જો રેવાની ભીતર, રેવાને સંધિવાનો એટલે કે એની માતા છે ને સંધિવાનો રોગ છે અને માંદી રહે છે, એટલે એ વિચારે છે કે મારી પેટની જણીના સંબંધની વાત ચાલે છે ને મને કોઈ કહેતુંય નથી. એક ત્રાહિત માણસની જેમ મારે સાંભળવાનું અને વાતના અંકોડા મેળવવાના. કામ નથી કરી શકતી એટલે શું મારા બધા સગપણો ફોક થઈ ગયા? જો કંચનને પણ ક્યારેક લાગે છે કે હું પોતે કોઈ ખીટી છે અને જે આવે છે પોતાનું પોટલું લટકાવીને જતું રહે છે, પણ કોઈ ખીટીને પૂછતું નથી કે તારે અહીંયા રહેવું છે કે કેમ, તને પોટલાનો ભાર તો નથી લાગતો ને. અહીંયા એ કહેવાનું મન થાય કે ગુજરાતીમાં નારીવાદના પડઘા વાગવા શરૂ થઈ ગયા હતા. આપણને ઉત્તમ નવલકથા 32 પૂતળીની વેદના, જેમાં વિવિધ પ્રકારના સ્ત્રી વર્ગની સમસ્યાઓ બહુ સરસ રીતે ગૂંથાયેલી હતી, એ નવલકથા મળી ચૂકી હતી. કંઈક અંશે મુખરપણે 7 પગલા આકાશમાં જેવી નવલકથા પણ આપણને મળી રહી હતી. અહીં આપણને જે વિદ્રોહ દેખાય છે પુરુષ સામેનો વિદ્રોહ નથી, અહીંયા એક ટકવાની મથામણ છે. એટલે એક જે નવું સ્થિત્યંતર જાણે કે આપણને મળતું હોય એવું લાગે છે કે સ્ત્રી માટે છે, સ્ત્રી સાથે છે. આખી નવલકથામાં તમે જોવા જાવ તો એક પણ ખલપાત્ર સ્ત્રીનું મળતું નથી. અને અહીંયા ક્યાંય તમને રસોડાનું રાજકારણ જોવા નહીં મળે. એવી સરસ મજાની સ્ત્રી ચરિત્રોની સૃષ્ટિ અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. અમૃતના મૃત્યુના સમાચાર મળે છે ત્યારે યજમાન વૃત્તિ કરતી કંચન જાતે જ ચૂડી કર્મ કરે અને વિધિ વિધાનની પણ ના પાડે. અમૃતને દેશીપણું ન ગમે અને સસરા માટે તો એને કરવું જ પડે. ત્યારે કંચન વિચારે છે કે ઘર તો સ્ત્રીનું પણ ખબર નહીં કેટલું. હવે અહીંયા એક બહુ સરસ સવાલ છે કે જ્યારે ગર્ભવતી કંચન જસા પર આવે છે ત્યારે ભારતસિંહ જેવો એને ત્યાં માંગવા જાય છે, ત્યારે ભારતસિંહ એને પ્રશ્ન પૂછે છે, કોનું બાળક લઈને ફરે છે? જો આ ઉમાશંકરના નાટકોમાં આપણે જોઈએ તો એ સમયની સ્ત્રીઓની દશા આપણને ખબર છે, આવી પરિસ્થિતિમાં રહેલી સ્ત્રીઓની દશા. આ તો એના પહેલાની તો એક સ્વાભાવિક રીતે ક્યારેક તો આત્મહત્યા કરી લેતી હતી અથવા તો બીજા રસ્તા એ લેતી હતી. પણ અહીંયા કંચન એવી કોઈ પણ પ્રકારની કાયરતા નથી બતાવતી. એ જેવી એની પત્ની આવે છે રસોડામાંથી એટલે એ સરસ જવાબ આપે છે કે કંઈ નહીં, આ તો એવું પૂછે છે કે એનો અસલ બાપ કોણ છે. અને પેલો ભારતસિંહ બંધ થઈ જાય છે અને પછી એની પાસેથી ભિક્ષા પણ માંગતી નથી. જયા જ્યારે જરીના બને છે ત્યારે અંતે એને લગ્ન માટે પણ સંમતિ આપે છે. ભણતરનો અહીંયા નવો અર્થ જુઓ, આ સ્ત્રી સમજાવે છે. કાર્તિકની ચિંતા કરતી અરુણા ના પાડે છે ત્યારે કહે છે, જો તારી માં સરખું ભણી હોત તો સ્વમાનભેર માથું ઊંચું રાખીને કમાઈ શક્યું હોત કે નહીં. કહેવા કાતર તો ઘણાય કે ભણીએ નહીં તો કઈ નહીં, આ 2 હાથ છે ને, જેને મહેનત મજૂરી કરવામાં શરમ નથી એને શું? દીકરી, કહેવું સરળ છે પણ મજૂરી કરવી અઘરી છે. વિકાસ ગૃહની ઝવેર જેવી પરંપરાગત વિચારસરણી ધરાવતી સ્ત્રી પણ ભણાવવાની ના પાડે કે અરુણાને ભણાવીને શું કરશો? છોડીની જાત, એને તો રાંધણિયું જ કૂટી ખાવાનું ને. લખતા વાંચતા આવડે તોય ઘણું. કંચન જવાબ આપે છે કે ભાભી, કાલ કોણે જોઈ છે? તમે દીકરીને કેટલા જતનથી સારું ઘર અને છોકરો શોધીને સોનાની ટેકરીએ બેસાડી, પણ ન કરે નારાયણ. ને આ તો હાથમાં જીવવા જોગું સાધન હોય તો મારી જેમ લોટ ન માંગવો પડે. અને દીકરીને કહે છે, બેટા, કોળિયું અને વાટ તો હોય પણ તેલ વિના બધુંય નકામું. કયા
એની વાત કરે છે, આત્મબળની વાત છે. જ્યારે એ પ્રવેશ લેવા જાય છે ત્યારે ના પાડી દે છે પહેલા તો, કે અહીંયા તો અમે આવી છોકરીઓને રાખતા નથી કે જેના મા બાપ હયાત હોય. ત્યારે પેલી અનાથનો નવો અર્થ સમજાવે છે. એ કહે છે કે શું રાંડેલી છાંડેલી કે મા બાપ મરી જાય તો જ છોકરી અનાથ કહેવાય? આ ભાગલામાં પીખાયેલા ઘર કુટુંબમાં કોણ બચ્યું ને કોણ નહીં એની સાબિતી ક્યાં શોધવાની? પોતાને હાથે જેણે અંતિમ વિદાય આપી નથી એને મરેલું તો કેમ માની લેવાય? અહીંયા મહત્વનું છે કે કંચન જેવી પરંપરાગત રૂઢિગત પરિવારમાંથી આવેલી સ્ત્રી વિશાખાને સ્વીકારી લે છે. કાર્તિક લિવિનમાં રહે છે મુંબઈની અંદર. શાંતા, આ તો જો કેટલા સમય પહેલાની વાત છે. આજે પણ જ્યારે લિવિન સંબંધો સંદર્ભે ચર્ચા થતી હોય તો આ તો કેટલા સમય પહેલાની વાત છે. અને એવા વખતે એ કહે છે કે પેલા કાર્તિક એના ડરથી ત્રીજા ઘરે મોકલી દે છે, પણ કંચનની પારખું નજર પારખી જાય છે કે આ ઘરમાં કોઈ સ્ત્રીનો હાથ ફર્યો છે. એટલે કહે છે કે બોલ, તે લગ્ન કરી લીધા છે ને? એટલે કહે છે કે ના, એવું નથી, પણ પેલા ત્રીજા ઘરે મૂકી આવ્યો છું. કંચન જાય છે અડધી રાતે અને પેલી દીકરીને લઈને આવે છે. જો એ એની જગ્યાએ પોતાને મૂકીને જુએ છે કે આ દીકરીની જગ્યા પર પોતે હોત તો કેટલી બધી એવી નછોરવી દીકરીઓ હતી કે જે અનાથ હતી. કારણ કે શાંતા પણ છેતરાયેલી છે એના પતિથી. એ પાછી પરિણીત છે અને છેતરાયેલી છે કારણ કે દહેજથી પ્રતાડિત થયેલી છે. એટલે કાર્તિક સાથે નોકરી કરે છે અને એને એની સાથે સ્વીકાર કરે છે. જો અહીંયા ઈવનો પણ સ્વીકાર છે, કારણ કે ઈવને પણ એ ભલું બુરું કહેતી નથી, વખાણા માર્યા છે બધા, એનો પણ સ્વીકાર છે. એટલે અહીં જે કંચનનું સ્વરૂપ છે અને સૌથી મહત્વની વાત છે કે આદર્શ સાસુ છે. જો બધા બહુ કહે છે એને, સમતા કહે છે કે હવે તો દીકરાને એની વહુ આવી ગઈ છે તો હવે તો આરામ કરો, તો એ જવાબ આપે છે, આ ઢસરડો કર્યો તે કોનો? મારા જ છોકરાઓનો ને. ભેંસના શિંગડા ભેંસને ભારે પડે? છોકરા મોટા કર્યા તે તો મારી ફરજ હતી. આ ક્યાં ઉધાર આપ્યું છે તે વસૂલ કરવાનું? જાશું દીકરા બહુ પાસે જાશું. સાવ સાજી નરવી છું, મારું કામ કરી શકું છું. આ વહુઓને સાસુ એટલે જ અકારી લાગે. દી આખો સંભળાવે, અમે બહુ કર્યું, હવે તમે કરો, અમે તો થાકી ગયા. અરે બાઈ, પગ સાજા છે અને 2 ટંકના મજાના રોટલાય પચે છે, પછી શેના થાક? આ તો મનનું કારણ. માણસ સંતાન શું કામ ઈચ્છે છે? ગડપણની લાકડી થાય એ માટે? પણ બાઈ મારી, પહેલા 2 પગ તો ભાંગવા દે. અત્યારથી પરાધીન થઈને છોકરાઓને માથે પડવાનું, એ ખરેખર સમય આવે ત્યારે છોકરા તમારાથી કંટાળી ગયા હોય. જો આ ગુજરાતી સાહિત્યમાં આપણને આવી કેટલી સ્ત્રીઓની છબી જોવા મળે. એટલે આ જે કંચનનું પાત્ર છે એ ખૂબ જ વ્યાપક ફલક ઉપર વિસ્તરેલું છે. અને આમ જોવા જાવ તો મોટા ભાગની સ્ત્રીઓ પુરુષોથી છેતરાયેલી છે. એ કંચન હોય, કેસર હોય, રૂખી હોય, શાંતા હોય. એવું પણ પિતા દ્વારા છેતરાયેલી છે, કારણ કે પિતાએ એને નહોતું કીધું કે અમૃત પરણેલો છે અને એના લગ્ન કરાવી દે છે. ઈવને પછીથી ખબર પડે છે જ્યારે પેલી ડાયરી વાંચે છે ત્યારે, કે અરે પોતાના પતિ ઉપર પ્રેમનો અધિકાર એકમાત્ર પોતાનો નહોતો, એક જીવનખંડ, એક ઇતિહાસ એ ભારતની અંદર પણ છે. એટલે એ કંચન વિચારે છે. જો એક બહુ જ સરસ પ્રસંગ છે. રૂખી એમ કહે છે કે એટલે એના પતિ વિશે કહે છે કે એ હોય કે ન હોય, મારે ભાગે તો ભડભડ બળવાનું જ આવ્યું છે. મારા તમારા જેવીના થાનક લોક કરે ને તો ગામમાં ઘર ઓછા ને થાનક ઝાઝા થાય. કંચન વિચારે છે કે જે ધણી પાછળ સતી થઈ એની ચિંતા તો સૌએ જોઈ, પણ ધણીની ગેરહાજરીમાં જે જીવે છે, ભોગવે છે, એની ઝાડ તો ક્યાં જગત જુએ છે. આવા જે સંવાદો છે. અને એક શક્તિ જાણે દેવી પાસે શક્તિ માંગતી હોય, એ પોતાના અપરાધની માફી નથી માંગતી, એ શક્તિ માંગે છે. અહીંયા ક્યાંક ક્યાંક આપણને દલિતવાદ પણ દેખાય છે. આ એ જ કંચન છે, બ્રાહ્મણ કુળની દીકરી છે કે જેને ગાંધી કંઠી ક્યાંય બાંધી નથી, પણ હરિજનોનો કૂવો અલગ હતો તો મા દીકરી તરસ્યાને પાણી સિંચીને આપે છે. ભારતસિંહ જ્યારે ના પાડે છે ત્યારે કહે છે એટલી એવું હોય તો તમે અલગ કૂવો કરી દો, નહીતર હું તો આવી રીતે આપીશ જ. એટલે ભારતસિંહ પછી અલગ કૂવો ગાળી આપે છે અને પછી એ ફૂઈની કુઈ તરીકે ઓળખાય છે. એ પછી એ કહે છે એટલે એ ફૂઈની કોઈ તરીકે ઓળખે છે. અહીંયા આપણને નરસિંહ મહેતાની પણ ક્ષણિક યાદ આવે, કારણ કે વાલા ભગત ને ત્યાં ભજન છે અને આ સ્ત્રી ભજન કરવા પણ જાય છે.
પેલા લોકો ભજન બંધ રખાવે છે એટલે કંચન કહે છે હું જોઉં છું કોણ બંધ રખાવે છે અને જરૂર પડે હું પોલીસ પણ બોલાવીશ. તો આ સ્ત્રી એ માણસાઈની જાણે પરિભાષા હોય આપણને એવું લાગે છે. મહત્વની વાત તો એ છે કે અંગ્રેજોના સમયની ગતિવિધિ, એના રાજકીય વાતાવરણ પણ આપણને સુભાષચંદ્ર બોઝની જાણે દુર્ગા સેનાની યાદ અપાવતી હોય એવી સ્ત્રીઓની ગતિવિધિ, છોકરીઓના જે ક્રાંતિકારી સ્ત્રીઓ છે એની ભૂમિકા આપણને અહીંયા દેખાય છે. હજી ગઈકાલ સુધી આ જ પ્રજા એક થઈને પરદેશીઓ સામે લડતી હતી, પણ આજે એ જ પ્રજા કોઈ ત્રાહિત પ્રદેશની વાતમાં આવીને પોતાના જ અંગને કાપી નાખવા આતુર બની. ભગતસિંહની ફાંસીની ઘટના, અહિંસક અને હિંસક જૂથની પ્રવૃત્તિઓ, ગોરાઓનો ભારતીય પરત્વેથી વિશ્વાસ ઉઠી જવો, એની વાત પણ અહીંયા છે. એક કરાચી શહેરનું દ્રશ્ય અહીંયા છે કે આખું કરાચી શહેર એક જંગલમાં ફેરવાઈ ગયું હતું. કોમવાદનો દાવાનળ શહેરના લીલા સૂકા વિસ્તારોને લપેટમાં લેતો જતો હતો. આ ઝેરી આગમાં ભૂંજાતા, શેકાતા, તડતડતા, તણખાતા, તડફડાતા માણસો ન હિન્દુમાં હતા, ન મુસલમાનમાં, કે ન હતા શીખ. એ બધા હતા માત્ર રાંક જીવ. એકમાત્ર જીજીવિષા બની એ આમથી તેમ ભાગતા હતા. તકનો લાભ લેવા ટાંપીને બેઠેલા શિકારી સોદાગરો કોઈ એકલ દોકલને એક જ તરાપમાં પતાવી દેતા હતા. એમને મન દાઢી કે મૂછ, ચંદન કે લોબાન, પાઘડી કે ટોપી બધું એક જ હતું. એમને ન અલ્લાહનો ભય હતો ન તો પરમાત્માનો. ન એમને કુરાન રોકતું હતું ન ગ્રંથ સાહેબ. એમની ગીતામાં એક જ સૂત્ર હતું, ફળની કામના સાથે સ્વાર્થ માટે અધમમાં અધમ કામ કરવા અચકાવવું નહીં. આ અંગ્રેજોના સમયનું વાતાવરણ, રાજકીય વાતાવરણ, 1971માં કેવી રીતે લાલ ઘઉં આપતા અને રેશનિંગમાં કેવી રીતે કલાકોમાં સુધી લોકો એના માટે ઊભા રહેતા, એટલી સરસ એના માટે ઉપમા બિંદુબેને આપી છે કે અત્યારે ચંદ્ર રાતી જુવારના રોટલાની અડધી ફળસ જેવો દેખાતો હતો. જાણે કે તમે ગુલામ મોહમ્મદ શેખની કોઈ કવિતાની પંક્તિ વાંચતા હોય એવી આમાં પ્રતીતિ થાય છે. ભાગલા વખતે નાનકડો ઘા પોળો કરીને પણ દેખાડીને લોકોએ લાભ લીધો છે એનો પણ સંકેત દેખાય છે. અને બળાત્કારની ઘટના વખતે આંશિક જે ચિત્રણ છે કે આવી હજારો સ્ત્રીઓની પરિસ્થિતિ ઘટી હશે એનું ચિત્રણ પણ આપણને દેખાય છે. સાથે જ સમયનું જે દસ્તાવેજી ચિત્રણ છે, સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે એમાં કાંપ એરિયા જે કે એનું દ્રશ્ય અહીંયા બહુ જ સરસ છે. કઈ રીતે અહીંયા છોડી અને ઉકરડો બેય હરખા, વધતા વાર નહીં એવી માન્યતા ત્યારે વિસ્તરેલી જોવા મળે છે. શુકન સાચવવા પસ્તાનું કરવું, એવી બધી નાનકડા રીત રિવાજોનો પણ ઉલ્લેખ છે. જો સરપંચ સવિતાબેન છે એટલે કે સ્ત્રી ચેતના એ ગ્રામ ચેતના સુધી પહોંચી છે, પણ છતાં એને સ્વીકારવા હજી પણ માનસિકતા બની નથી એનો પણ ઉલ્લેખ છે. જગદીશ રવજી જે દલિત પાત્ર છે એની સાથે બોલે છે, મિત્ર કહે છે, પણ સાથે ચા પીવામાં એ માનતો નથી. અરુણા ગાંધીનગરમાં નોકરી કરે છે ત્યારે પણ જનમાનસ હજી બદલાતું નથી. એની પ્રતીતિ આપણને આ શબ્દોમાંથી મળે કે સરકારમાં મોટા ભાગે એ જ ધારણા ચાલે છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની. વહીવટમાં એને શું ખબર પડે, એને તો ઘરેણા, અથાણા અને મેણા ટોણા સિવાય કંઈ ના આવડે. એટલે કે સ્ત્રી અધિકારીને કોઈ પણ પુરુષ અધિકારી પહેલા સ્ત્રી તરીકે જોતો, પછી અધિકારી તરીકે. પછી આપણને એની સાથે એ પણ બતાવે છે કે કઈ રીતે મૂડીવાદ પગ પેસારો કરે છે. આર્થિક, સામાજિક, રાજકીય ચિત્રણ કઈ રીતે બદલાતું જાય છે. એટલે જુઓ કે બ્રાહ્મણ છે એ કર્મકાંડનો વ્યવસાય બદલી અને 15 રૂપિયાની નોકરી કરવા માટે શહેરથી સ્થળાંતર કરે છે. એક રતિયા ફાડિયાનું ચિત્રણ છે, રૂખીનો પતિ છે, જેને ફિલ્મોનું ઘેલું છે. અછૂત ફિલ્મનો અહીંયા ઉલ્લેખ છે, એ સમયની વાત છે. અને કેવી રીતે એ જે રૂપેરી પડદાનું આકર્ષણ છે એ વીટી ગીરવે મૂકીને પણ એ પિક્ચરનું એની સાથે મનોરંજનના વ્યવસાય સાથે જોડાય છે. એટલે દુનિયા હવે મૂડીવાદ તરફ કઈ રીતે વધે છે, મનોરંજનના સાધનો આવે છે, ઘરથી એટલે કે ગ્રામથી શહેર સુધીનું સ્થળાંતર છે ધીરે ધીરે કેવી રીતે થતું જાય છે. બ્રહ્મ સમાજના શારદાબેન નોકરી કરે છે, પણ 4 દિવસ એ સમયે દરેક શિક્ષિકાઓને રજા આપવામાં આવતી. આજે એ રજાઓ નથી મળતી. પછી અહીંયા તમે જુઓ કે ત્યાં બિંદુબેને જે શિક્ષણની આપણને સ્થિતિ બતાવી છે, આપણે જોઈએ કે આ નવલકથા 1999માં લખાઈ છે, 2026માં પણ આપણને શું આ ચિત્રણ બદલાયેલું લાગે છે? તો જગદીશ છે એ માસ્તરનું ભણ્યો છે,
પણ કંચનબા કહે છે પણ આજકાલ નિશાળમાં પાણી પાવાની નોકરી ક્યાં રેડી પડી છે, એને પાછા ભાવ બોલાય છે. એટલે આપણે જાણીએ જ છીએ સ્થિતિ. રૂખીબાના અશ્વિનની વહુ સ્મિતા નિશાળમાં ચિત્રની શિક્ષિકા છે. ગામડામાં શિક્ષકને મૂળ વિષયને બદલે બીજા વિષય પણ ભણાવવાના હોય, ક્યારેક 2 ધોરણો સાથે બેસાડે ત્યારે 2 વિષય પણ સાથે ભણાવવા પડે. આવી સ્થિતિ આજે પણ ક્યાંક ગ્રામીણ સમાજમાં તમે જોઈ શકશો. નિશાળમાં કંઈ ખાસ એવું વાતાવરણ નહીં ને વળી સમય પણ નહીં. છોકરાઓને 11 થી 5 બેસાડી શકો અને સમયસર કાગળિયા ભર્યા કરો અને પત્રકો તૈયાર કરો એટલે ભયો ભયો. એક બાજુ શિક્ષકોની ખેંચ હોય ને એમાં વળી નવી ભરતી પર કાપ આવે. એક દ્રશ્ય સરસ છે કે પહેલા એટલે કે કંચનબા વાર્તા કહે છે ત્યારે બધા નાના સમતા અને રંજન ને આ બધા બેસે છે. તો રંજન કહે છે આ તમે ગયા ને ત્યારથી એકેય વાર વર્તુલા કરવાની મજા જ નથી આવતી. જાગરણમાં તો બધા ઘુવડની જેમ ટીવીમાં મોઢું નાખીને બેસી રહે, ન રમે, ન ગીતો ગાય કે ન રાસ લે. આજે પણ તમે જુઓ કે વ્રતોના દિવસોમાં આપણે જે પહેલામાં શેરીના જે ગીતો અને રમતો હતી એ બધી વિલુપ્ત થતી જાણે દેખાય છે. એક સરસ ચિત્ર આવ્યું હતું અખબારના પાને કે બાળકો વેકેશન કરવા ગયા છે એટલે દાદી પાસે વાર્તા સાંભળે છે, દાદી ખાટલા પર બેઠા છે અને ખાટલા નીચે બધા જ બાળકો કુંડાળું વાળીને બેઠા છે અને બધાની મોબાઈલમાં છે અને દાદી રાહ જુએ છે કે ક્યારે બાળકો ઊંચે જુએ અને વાર્તા કે. તો આ દ્રશ્ય 2026ની અંદર પણ બદલાયું નથી, જે આપણને 1999ની અંદર જોવા મળે છે. તે સમયે સાબરમતી કેવી હતી? તો કંચનના સંવાદમાં છે કે અમદાવાદમાં સાબરમતી ખરી પણ એ એવી કે લોટો ચડાવ્યા પછી ભગવાનને ફરીથી નવરાવવા પડે. આજે સાબરમતીની સ્થિતિ જરા બદલાયેલી જોવા મળે છે. પછી 2 પેઢી વચ્ચેનો સૂક્ષ્મ વિરોધાભાસ ત્યાંથી જ શરૂ થઈ જાય છે કે પહેલાની પેઢી છે એ સ્નાન કરીને રસોડામાં પ્રવેશ કરે છે, વિશાખા એટલે અત્યારની પેઢી છે બધું પતાવીને સ્નાન કરે છે. તો આ 3 પેઢીઓના આપણને જે સ્થિત્યંતરો જોવા મળે છે બહુ જ મજાના છે. અને એક નાનકડી વાત તમને મનોવિજ્ઞાનની પણ કરી દઉં કે ગંગાબા જે બાળ વિધવા છે, જો એ કંચનને વારે વારે અમૃત પાસે ધકેલે છે રાતે. અબૂત કંચનને બહુ ખ્યાલ નથી પણ અહીંયા એક વાક્ય છે કે જાણે કે મનગમતા શરબતના નાના નાના ઘૂંટડા ભરતા જાય. બાળ વિધવા છે અને એ જે સુખ ગંગાબાને નથી મળ્યો એ એક જાણે કાલ્પનિક સૃષ્ટિમાંથી એ મેળવે છે. હવે અરુણા લગ્ન કરવાની કેમ ના પાડે છે? તો આપણને પરિવેશ કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે કોઈ પણ બાળકની વિચારસરણી બંધાવવાની અંદર. એ કહે છે કે એટલે કે હોસ્ટેલની અંદર અનેક સ્ત્રીઓના દુઃખો જોઈને એ વિચાર કરે છે અને કહે છે બા આ વિકાસ ગૃહમાં સવારથી સાંજ કેટલી સ્ત્રીઓને જોઉં છું, પરણીને બહુ ફાવી ગઈ હોય એવું એકેય ઉદાહરણ મળતું નથી. સતત રીબાવાનું, શોષાવાનું, કચડાવાનું, કોકને કોકની જોહુકમી વેઠવાની. મને તો લગ્ન શબ્દથી નફરત થતી જાય છે. હવે તું જ કહે ને બા, તને લગ્ન કરીને શું મળ્યું? આખી જિંદગી તું ગૃહસ્થીનો ભાર ઉપાડતી રહી અને મારા બાપુજી બીજા લગ્ન કરતા પહેલા એક વખત વિચાર આવ્યો હશે એમને કે મારી પત્ની બાળકોનું શું? છડેછડા હતા એટલે એમને તો દોડવું હતું અને ઢાળ મળી ગયો. તો જે વિચારસરણી બંધાઈ છે અરુણાની એટલા માટે એ લગ્ન કરવાની ના પાડે છે. અહીંયા મારા વ્યાખ્યાનના અંત તરફ જતા હું 3 મુદ્દાની વાત કરીશ કે ભાષા વૈભવ બહુ મજાનો છે. ઝાલાવાડી એવા શબ્દો અહીંયા જોવા મળે છે કે આપણે કદાચ અત્યારે વ્યવહારની ભાષામાં, બોલચાલની ભાષામાં એ ક્યારેક જ કોઈ ઝાલાવાડી માણસ મળી જાય ત્યારે જ તમને સાંભળવા મળે. પણ એની સાથે ક્યાંક ક્યાંક બિંદુબેન હિન્દીના અધ્યાપિકા છે એટલે ક્યાંક થોડાક હિન્દી શબ્દ પ્રયોગ પણ અનાવશ્યક અહીંયા પ્રવેશી ગયા છે. એવું નથી કે આપણને કેટલીક 1-2 જગ્યા પર આપણને એવી પણ અનુભૂતિ થાય નવલકથા વાંચતા કે અમૃતે કઈ ભાષામાં ડાયરી લખી હશે. આપણને અમૃતે ડાયરી લખી છે અને એમાં આની વાત કરી છે કંચનની, તો આપણને એવું થાય કે અમૃતે કઈ ભાષામાં કરી હશે? અંગ્રેજી ભાષા, કારણ કે માણસ તો પોતાની માતૃભાષામાં અને જે છુપાવવા માંગે છે તો એ કઈ ભાષામાં કરી હશે? એની કોઈ પ્રકારની ભૂમિકા નથી. એટલે ઈવ જે ડાયરી વાંચે છે અને એ વાંચીને એ પત્ર લખે છે તો ખાલી ઈવનો પત્ર એમાં એવું લાગે છે કે ક્યાંક લેખિકાની ભાષા આરોપિત થઈ ગઈ હોય.
તો આપણને અને ક્યાંક કાળની અસંગતિના પ્રશ્નો પણ છે, કારણ કે ગૌતમનો જે સમયગાળો બતાવે છે એ કાળની અસંગતિના પ્રશ્નો પણ અહીંયા થોડા ધ્યાને આવે છે. પણ એ સિવાય જો આ નવલકથાને માટે આપણે જો કહેવું હોય તો એ કહી શકીએ કે સમયથી ન મોટું કોઈ તત્વ છે અને ધૈર્યથી મોટું ન કોઈ બળ છે. એટલે આમ જોવા જઈએ તો કંચને બે વિભાજન જોયા, એક દેશનું વિભાજન અને બીજું જોયું કુટુંબ વિભાજન, સંબંધોનું વિભાજન. એટલે કંચન પુનર્વસન માટે આવે છે, પણ ભાવક ચિત્તમાં એક પ્રશ્ન છોડી જાય છે કે શું ઉખડી ગયેલી સ્ત્રી ફરીથી ક્યાંય સ્થાપિત થઈ શકી છે ખરી? તો આપણને તરત જ પ્રશ્ન મળે છે આ નવલકથાને અંતે સમાજે એક સ્ત્રી માટે કઈ દિશા સુરક્ષિત રાખી એ પ્રશ્ન, કયું ઘર સુરક્ષિત રાખ્યું એ પ્રશ્ન ભાવકના ચિત્તમાં એ સતત છોડી જાય છે. મુકામે પહોંચી ગઈશું એ તો મારો ભ્રમ હતો. સ્ત્રીના ભાગ્યમાં એટલે જ કદાચ નિતાંત યાત્રા જ લખાઈ છે. સમયની ભઠ્ઠીમાં બળી અને તપીને કંચન થયા પછી પણ એના ભાગે બળતરા ક્યાંય ઓછી નથી થઈ. એટલે મને અહીંયા સતત હરમાન હેસની નવલકથા સિદ્ધાર્થ, એનો નાયક છે, એ યાદ આવે કે દરેક માણસને પોતાના અનુભવથી જ પોતાનું જીવનનું સત્ય મેળવવાનું છે. પણ અને દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક જીવનમાં એક પ્રશ્ન થતો હોય છે કે ક્યાં જાય તો જાય કાં. તો નવલકથાના અંતે કંચન પણ જાય છે અને એ પ્રશ્ન સતત શાશ્વત રહે છે. કદાચ આ માણસની નિયતિ છે આ પ્રશ્ન સંદર્ભે. એટલે હું આ નવલકથા વિશે જો મારે કહેવું હોય તો હું એમ જ કહું કે આ નવલકથા એક માત્ર પીડાની વાત નથી, એ આપણને આત્મબળની પણ વાત કહે છે, એ ટકાવી રાખવાની વાત પણ કહે છે. અને આ નવલકથા એ સાહસનું એક સૌંદર્ય છે, એની પણ વાત છે. આટલી વાત કરી અને હું મારી વાણીને વિરામ આપું છું અને હું આપ સૌ સમક્ષ આ નવલકથાની વાત વહેંચવાની તક મળી એ માટે હું આભાર પણ વ્યક્ત કરું છું. આભાર.